ઘંટી તો માઇક્રોફાઇન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની ઇવનિંગ રિપોર્ટની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અલ્તાફ ઉર્ફે બાસીના જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે બાસીના જુગારધામ પર દરોડા પાડ્યા છે। આઈપીએસ અધિકારીઓનો બાતમીદાર માનવામાં આવે છે બાસી। અલ્તાફ ક્રાઇમ બ્રાન્ચને હાથ તાળી આપીને ફરાર થયો હતો। કુલ 22 આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે। तो महत्वનું છે કે બાસીના જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચને હાથ તાળી આપીને અલ્તાફ ફરાર થયો હતો ત્યારે પોલીસ તેને શોધી રહી હતી। અલ્તાફ ઉર્ફે બાસીના જુગારધામ પર દરોડા પાડવામાં આવતા ચકચાર મચી છે। મહત્વનું છે કે આ જુગારધામ છેલ્લા લાંબા સમયથી ચલાવવામાં આવી રહ્યું હતું। એટલું જ નહીં પરંતુ ક્રાઇમ બ્રાન્ચને હાથ તાળી આપીને આ વ્યક્તિ છે તે ફરાર થઈ ગયો છે। તો અલ્તાફ ઉર્ફે બાસીના જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે। આઈપીએસ અધિકારીઓનો બાતમી તેને માનવામાં આવે છે, બાતમીદાર તેને માનવામાં આવે છે। ત્યારે જુગારધામ પર દરોડા જ્યારે પાડવામાં આવ્યા ત્યારે તેની જાણકારી તેને પહેલેથી જ મળી ગઈ હતી, જે બાદ તે ફરાર। તો હવે વાત કરીશું ઠંડીના આકરા રાઉન્ડની। તો રાજ્યમાં હજુ 2 દિવસ હાડ થીજવતી ठंडी પડશે। હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 2 દિવસ 10 ડિગ્રીથી પણ નીચે તાપમાન રહેશે। નલિયામાં હજુ 24 કલાક કોલ્ડ વેવની આગાહી। તો રાજ્યમાં શીતલહેર યથાવત, ઠંડીનો ચમકારો રહેશે। રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે રહેશે વાદળછાયું વાતાવરણ। 2 દિવસ બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળી શકે છે। अभी नेक्स्ट फ्राइडेज के लिए गुजरात में बेसिक ड्राइवर एक्सपर्ट कर रहे हैं एंड डे 3 के बाद एक वेस्टर्न डिस्टर्बेंस आ रहा है, उसका भी असर हमारे पड़ने वाला है। इसलिए जो डे 1 डे 2 हमारा टेम्परेचर मिनिमम टेम्परेचर जो है 9 लाख चेंज मतलब ज़्यादा कुछ फ़र्क नहीं रहेगा। और डे 3 के बाद हमारा टेम्परेचर 2 से 4 डिग्री मिनिमम राइस हो जाएंगे। और अभी देखा जाए वार्निंग देखा जाए लोकली एक नलिया में भुज में या भुज में कुछ नहीं बट कच्छ डिस्ट्रिक्ट में नलिया एरिया में हम कोल्ड वेव एक्सपोर्ट करें, कोल्ड डे भी एक्सपोर्ट करें डे 1 के लिए। उसके बाद जाके WD अप्रोच करें, इसके डे 3 से हमारा मिनिमम राइस हो। તો રાજ્યમાં ઠંડી વધવાની સાથે રોગચાળામાં પણ વધારો નોંધાયો છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। ઠંડીના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસીસ છે તેમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। સામાન્ય દિવસે સોલા સિવિલમાં 800 થી 1000 સુધી રહેતી ઓપીડી હવે 1400 સુધી પહોંચી ગઈ છે। તો સિવિલમાં ઓપીડીમાંથી દરરોજ 7 થી 8% દર્દીઓને દાખલ કરવા પડે છે, તેમજ બાકીની ઓપીડીમાં 25% બાળકોને દાખલ કરવા પડે છે। આપણી દરરોજની ઓપીડી આશરે 1400 ની આસપાસ રહે છે, જે રૂટીન 800 થી 1000 ની રહેતી હોય છે। એટલે કહી શકાય કે ઠંડી અને જે આ વાયરલ છે એના કારણે ઓપીડીમાં વધારો થયો છે। અત્યારે આપણે જોઈએ તો ડેલી ઓપીડી આપણી જે 1400 ની આસપાસ છે અને જે ટોટલ ઓપીડી થાય એના લગભગ 7 થી 8% દર્દીઓને આપણે દાખલ કરી અને સારવાર આપવાની ફરજ પડે છે। તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસભર્યા વાતાવરણમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટી ઘટી હતી અને 5 ફૂટ દૂર જોવું પણ મુશ્કેલ બની ગયું હતું। તો વાહન ચાલકો પરેશાન બન્યા હતા। ધુમ્મસભર્યા વાતાવરણથી ખેડૂતોમાં चिंता પણ વધી હતી, કારણ કે બટાકા અને શાકભાજીના પાક માટે આ વાતાવરણ નુકસાનકારક છે, જેને લઈને પાકમાં રોગ પણ આવી શકે છે। તો જીરું અને શાકભાજીમાં પણ નુકસાન થાય છે, કારણ કે ધુમ્મસ પાન પર પડતા પાકનો વિકાસ અટકી જાય છે, જેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। પાકમાં અત્યારે ઠાર પડવાથી તેના પ્રકાશ સંશ્લેષણ ક્રિયા થતી નથી। તેથી જેવા કે અત્યારે જીરું છે, બટાકા છે તેવા પાકોમાં નુકસાન પણ થાય છે। બટાકાના પાંદ ઉપરથી ઠાર પડે એટલે પાકના ઉપર પાંદડાનો ભાગ છે ઉપર બળી જાય, ઠાર પડે હિમ જેવી અસર થાય છે બટાકાના પાકમાં। તો બીજી તરફ બનાસકાંઠાના લોધરાણી ગામમાં નર્મદાના નીર પહોંચતા ગામ લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે। નર્મદા મુખ્ય નહેરમાંથી 5 શાખા નહેરો દ્વારા પાણી ગામ સુધી પહોંચાડાયું છે। લોધરાણી ગામ રણ પ્રદેશ પાસે આવેલું હોવાથી પાણીની સમસ્યા રહે છે। ભૂગર્ભ જળ ખારું આવતું હતું। નર્મદાનું પાણી થકી ગામનું તળાવ ભરાતા ખેડૂતો સહિત પશુ પંખીઓને પીવાનું પાણી મળી રહેશે। ખોદતા તો ખારા પાણી નીકળતા અને મીઠાવાળા પાણી તરસી મરતા, માલ મરી જતો રહેતો નહીં। પણ સરકારને એમ કહે કે જે થાજો ગંગા મૈયા મળી જતી
આદરણીય મોદી સાહેબની અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી સાહેબની કામગીરી સરાહનીય છે અને નર્મદા નિગમની પણ કામગીરી સરાહનીય છે. એના હિસાબથી અમોને ચાલુ વર્ષે બહુ સરસ પાણી મળ્યું અને અમો સંતુષ્ટ છીએ. તો ભાગદોડભર્યા જીવનમાં આજે લોકો સ્વાસ્થ્ય સારું રાખવા માટે પ્રાકૃતિક અનાજ, કઠોળ અને શાકભાજી તરફ વળ્યા છે, જેને લઈને ખેડૂતોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. આજની આધુનિક ખેતીમાં વધતા જતા ખાતર, દવાના ખર્ચને લઈને ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાજકોટના ઉપલેટાના ખેડૂતો ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરી મબલક ઉત્પાદન મેળવતા થયા છે. ખેડૂતો ખેતીમાં મોંઘીદાટ પેસ્ટિસાઇડ દવાઓ અને ખાતરને તિલાંજલિ આપીને માત્ર ને માત્ર ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને ખેતી કરી રહ્યા છે. ગાય આધારિત ખેતી કરવાથી ઘણો પણ ફાયદો થાય છે. ખર્ચમાં ઓછું અને ઉત્પાદન જાજુ, જેથી રાસાયણિક ખાતર ખર્ચમાં જાજુ અને ઉત્પાદન ઓછું થાય છે. રાસાયણિક ખાતર ક્યારેક પણ ડુપ્લિકેટ આવી જતા વરસ પણ ફેલ જાય છે. તેમાં ગાય આધારિત ખેતીમાં વરસ પણ ફેલ નથી જતું. DAPની જગ્યાએ ગૌચરણ રજ જે ખાતર છે એ ચારી અને પાયા ખાતરમાં ભરું છું. પછી લિક્વિડ ફોર્મમાં જે આપણે 1 બેરલનું માપ છે 10 કિલો ગાયનું છાણ, 10 લીટર ગૌમૂત્ર, 1 કિલો કઠોળનો લોટ, 1 કિલો ગોળ અને 1 મુઠ્ઠી એક માટી વડલા પીપળા ઉમડા નીચેની જે દવા ખાતર કે ક્યાંય છટકાણું ન હોય એના એવી માટી એમાં નાખવાની અને 7 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય છે. અને 1 બેરલ 2 વીઘામાં પાવાનું માપ છે, પણ આપણે 1 બેરલ 1 વીઘામાં પાઈ દઈશું કેમ કે એનો બનાવવાનો કોસ્ટ એકદમ સ્લો છે. ફળોનો રાજા હવે એક સિઝન પૂરતો સીમિત નથી રહ્યો. પહેલા ઉનાળામાં જ કેરીના રસિયાઓ કેરીનો સ્વાદ માણી શકતા હતા, પરંતુ હવે જ્યારે ઈચ્છા પડે ત્યારે લોકો કેરી ખાઈ શકે છે. પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં બદલાવ આવતા ભર શિયાળે આંબામાં કેરી આવી છે. પોરબંદર જિલ્લાની સ્થાનિક બિલેશ્વર, ખંભાળા અને કાટવાણાની કેરીની પણ બજારમાં સારી એવી માંગ રહેતી હોય છે. ત્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ડ્રાયફ્રૂટથી પણ વધુ કેરીના ભાવ બોલાયા. હનુમાનગઢ ગામેથી આવેલી 10 કિલો કેસર કેરીનું 9,000 રૂપિયા જેટલું ઊંચું ભાવ વેચાણ થયું છે. 1 કિલો કેરીના 900 રૂપિયા હાલ ભાવ બોલાઈ રહ્યા છે તેવું સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં પ્રથમ ઘટના હોવાનું હરાજી કરનાર વેપારીએ જણાવ્યું હતું. કિલોના 900 રૂપિયા ભાવ થયો હતો. 10 કિલોના બોક્સના 9,000 રૂપિયા ભાવ થયો હતો. આ ભાવ છેલ્લા 15 વર્ષથી હું કામ કરું છું ત્યાં સુધી મેં આવો ઐતિહાસિક ભાવ કોઈ દિવસ જોયો નથી અને આ 9,000 રૂપિયા ભાવ સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ નથી અને આ હાઈએસ્ટ ઐતિહાસિક ભાવ કહેવાય. અને આ કેરી આવે છે અત્યારના સમયમાં એ બી એક આશ્ચર્યની વાત છે. ફૂલ આગતરી આવી કોઈ સમયે આવી નથી. વહેલી 9મા મહિનાની ફૂટ હતી એટલે નીતિનભાઈ દાસાણીને ત્યાં અમે મૂકી 900 રૂપિયા ભાવ અમારે બોક્સ કિલ્લાનો આવ્યો છે ને આ સમયે કોઈ દી કેરી આવી નથી. આવાર વહેલી કેરી આવી એ બહુ સારું છે. તો નવસારીમાં મંકોડિયાથી યોગીનગરને જોડતા મુખ્ય માર્ગ ઉપર મસ્ત મોટો ભૂવો પડતા માટી ભરેલી ટ્રક ખાડામાં ફસાઈ. ટ્રકના કારણે રસ્તા પર પસાર થતી કારને પણ નુકસાન પહોંચ્યું. પ્રશાસનની બેદરકારીનો ભોગ સામાન્ય લોકો બન્યા છે. થોડા સમય અગાઉ જ આ રસ્તો બન્યો હોવાથી રસ્તાની ગુણવત્તાને લઈને પાલિકા સામે સવાલો ઉઠ્યા છે. તો બીજી તરફ જસદણમાં કમળાપુર રોડ ઉપર લોકોએ રસ્તો રોકીને વિરોધ નોંધાવ્યો છે. નગરપાલિકા દ્વારા કમળાપુર વિસ્તારમાં ઠેર ઠેર ખાડા ખોદી નાખતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. છેલ્લા 3 મહિનાથી નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે. વારંવાર આ ખાડાનો રાહદારીઓ તેમજ વાહન ચાલકો પણ ભોગ બનતા લોકોમાં રોષ છે. લોકોની માંગ છે કે નગરપાલિકા આ ખોદેલા ખાડાની કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક હલ કરવાની કામગીરી હાથ ધરી છે. કા ખાડા બુરી દે કા તાત્કાલિક કામ ચાલુ કરે. પ્રમુખે કીધું છે JCB આવે છે ખાડા બુરી દે છે. આ JCB આવી ગયું, ખાડા બુરી દે એટલે અમારું કામ પૂરું, રસ્તો ખુલ્લો થઈ જાય. તો ભાવનગરમાં આંખલા અને રખડતા ઢોરની સમસ્યાને લઈને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. શહેરમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે તો અનેક લોકોના મોત પણ નીપજ્યા છે. ત્યારે ફરી એક ગાયે આધેડને અડફેટે લેવાની બનેલ ઘટનામાં આજે 22 દિવસની સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે, જેને લઈને પરિવાર સહિત શહેરીજનોમાં મહાનગરપાલિકા સામે આક્રોશ જોવા મળ્યો. મહાનગરપાલિકાના શાસકો અને તંત્રની ઉદાસીનતાના કારણે લોકો મોતને ભેટી રહ્યા છે અને આમ છતાં મનપાના શાસકોના પેટનું પાણી પણ હલતું નથી. અને જ્યારે આ અંગે અધિકારીઓને પૂછવામાં આવે ત્યારે કંઈક અલગ જ રાગ આલોપતા જોવા મળે છે. માત્ર આયોજનમાં અને મોટી મોટી વાતો કરનારા ભાવનગરના નેતાઓ અને અધિકારીઓ ક્યાં સુધી આ પ્રકારે કોઈના ઘરના માળા વિખાવવામાં નિમિત્ત બનશે?
મહાનગરપાલિકા દ્વારા આમ તો અગાઉથી ઢોર પકડવાની કામગીરી ચાલુ હતી, પણ છેલ્લા એકાદ મહિનાથી આ સરકારશ્રીની સૂચના મુજબ આ ઝુંબેશને આપણે સઘન બનાવી છે અને એ અન્વયે જે માલિકીના પશુઓ છે એમને છૂટા ન મૂકવા માટે તેમજ રજકો ન વેચવા માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારબાદ અમારા દ્વારા સિટીના અલગ અલગ વિસ્તારમાંથી ઝુંબેશ રૂપે 50 થી 60 ઢોર ડેઇલી પકડી અને ડબ્બામાં પૂરવામાં આવે છે. રાજ્ય સરકારને કોર્ટની ટકોર બાદ તંત્રને હરકતમાં લાવવા માટે અનેક પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે વાત કરીએ ભાવનગરમાં હાલ 2 ઢોરવાડા છે, જેમાં એક છે ત્યાં અખિલેશ સર્કલનો ઢોરવાડો છે, જ્યારે અન્ય એક ઢોરવાડો છે તે બાલાજી હનુમાન પાસે આવેલો ઢોરવાડો છે. ઓવરઓલ હાલ જે આપણે દ્રશ્ય જોઈ રહ્યા છીએ તે અખિલેશ સર્કલ વિસ્તારના દ્રશ્યો છે. આ જે ઢોરવાડો છે તે ઢોરવાડામાં નથી ઢોરો માટે બેસવા માટેની પૂરતી વ્યવસ્થા, અને તંત્ર હાલ અત્યારે સાબદું થયું છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે શેડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે પાણીની વાત કરીએ તો પાણીની ટાંકી છે તે સંપૂર્ણ હાલતમાં તૂટી ગયેલી જોવા મળે છે. ઓવરઓલ જ્યારે આ જે ઢોરો લાવેલા હોય છે તેમના સાથે બચ્ચાઓ પણ હોય છે, પણ તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે જે નિરણ હોય છે, જે તેમનો ખોરાક હોય છે તે પણ પૂરતા પ્રમાણમાં અહીંયા ઉપલબ્ધ નથી. ઓવરઓલ વાત કરીએ તો કે જે આ ઢોરવાડામાં 250 થી 300 ઢોર રાખી શકાય તેમાં 700 થી વધુ ઢોરો અત્યારે પૂરવામાં આવે છે. ત્યારે અન્ય જે વિસ્તારની વાત કરીએ તો જે બાલાજી હનુમાન પાસે જે ઢોરવાડો આવેલો છે તે ઢોરવાડામાં 1000 થી વધુ જે ખૂંટિયાઓ હોય છે તેમને રાખવામાં આવે છે, અને આ ઢોરવાડામાં ફક્ત ગાયોને રાખવા માટે આવેલીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓવરઓલ અત્રે ઉલ્લેખની બાબત એ છે કે રોજ આ બંને ઢોરવાડામાં, એટલે કે ખાસ કરીને અખિલેશનો જે આ ઢોરવાડો છે ત્યાં 3 થી 4 ગાયો છે તેમના મોત નીપજે છે. તંત્ર એ સુધીની કોઈ તસદી નથી લેતું કે કયા કારણોસર મોત નીપજે છે. ત્યારે હજી પણ તંત્ર દ્વારા નક્કર અને ઠોસ કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે. તંત્ર પોતે કાગળ પર જ કામ કરી રહ્યું હોય. જ્યારે કમિશનર સાથે સીધી વાત કરતા તેઓએ જણાવ્યું કે 50 થી વધુ ઢોરો છે તે રોજના પૂરવામાં આવે છે. હજી પણ 1000 થી વધુ ઢોરો છે તે શહેરના મુખ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે તે જોવું રહ્યું કે આ પ્રાણીઓ માટેની વ્યવસ્થા છે તે યોગ્ય ક્યારે કરવામાં આવશે. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. તો રખડતા ઢોરની સમસ્યા લોકો માટે હવે માથાના દુખાવા સમાન બનતી જઈ રહી છે. તેવામાં ધોરાજીમાં વેપારીઓ, રાહદારીઓ અને સ્થાનિકો પણ ઢોરની સમસ્યાથી પરેશાન બન્યા છે. લોકો માટે રસ્તેથી પસાર થવું પણ જીવમાં જોખમ સમાન બની ગયું છે, જેથી તંત્રની કામગીરી પર મસમોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હવે આ ઢોરની સમસ્યામાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે તે જોવાનું રહ્યું. ધોરાજી શહેરની અંદર રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ છે. ભૂતકાળની અંદર વેપાર ઉદ્યોગ મહામંડળના નેજા હેઠળ અમોએ લેખિત તેમજ મૌખિક પણ રજૂઆતો કરેલી છે, પણ હજુ સુધી આનો કોઈ ઉકેલ આવ્યો નથી. ધોરાજી શહેરમાંથી રખડતા ઢોર બાબતની અમુક ફરિયાદો મળી છે, તે બાબતે અમે આયોજન કરેલ છે અને બોર્ડમાં ઠરાવ પણ કરેલ છે અને સરકારશ્રી પાસેથી ગ્રાન્ટ પણ માંગણી કરેલ છે. નામદાર હાઈકોર્ટે ટકોર કરેલી છે કે ઢોરનો જે ત્રાસ છે એના માટેની કાર્યવાહી કરવામાં આવે, પણ ધોરાજીની અંદર નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને ઢોરનો અસહ્ય ત્રાસ છે ધોરાજીની અંદર. દાહોદ નગરપાલિકાનું 78 લાખ વીજ બિલ બાકી હોવાથી પાલિકા બિલ્ડિંગ સહિત 18 સ્થળનું વીજ કનેક્શન કપાયું છે. બાકી વીજ બિલ નહીં ભરાય તો સ્ટ્રીટ લાઇટ કનેક્શન પણ કાપી નાખવાની નોટિસ MGVCLએ પાલિકાને પાઠવી છે. નોટિસ મળતા પાલિકાએ તાત્કાલિક ધોરણે 10 લાખ રકમ ભરી છે. બાકી વીજ બિલ ભરવા 5 ફેબ્રુઆરી સુધીની નોટિસ MGVCLએ લેખિતમાં પાઠવી હોવાનું ડેપ્યુટી ઇજનેરે જણાવ્યું હતું. દાહોદ નગરપાલિકાનું અમારું વોટર વર્ક, સ્ટ્રીટ લાઇટ અને NRGP કનેક્શનના ટોટલ 78,57,000 બિલ બાકી હતું. એ ભરવા માટેની એમને 5 ફેબ્રુઆરી સુધીની મુદત આપી છે. તેમ છતાં એમને NRGPના કનેક્શનના પૈસા ભર્યા નથી. ટોટલ 18 કનેક્શન કાપી નાખ્યા છે. 77 લાખ રૂપિયા જેવા MGVCLના બાકી હતા, ત્યારે 10,19,000નો એક ચેક નગરપાલિકાએ પહેલા હપ્તા તરીકે મોકલ્યો છે અને સ્ટેપ બાય સ્ટેપ એ બધા પૈસા ભરવાની વાત ત્યાં કરેલી જ છે MGVCLના અધિકારીઓ જોડે, અમારા ચીફ ઓફિસર છીએ. એટલે કાપી દેવામાં નથી આવ્યો, પણ ચોક્કસ નોટિસ આવી હતી. તો બીજી તરફ ગાંધીનગર સ્થાયી સમિતિ ચેરમેને બેઠકમાં ટેક્સ વધારાને યોગ્ય ગણાવ્યું. તમામ મનપાઓ કરતાં ગાંધીનગર મનપાનો ટેક્સ ઓછો હોવાનું જણાવ્યું. 11 વર્ષ બાદ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના જશવંત પટેલે જણાવ્યું. આપ જાણો છો એ પ્રમાણે 2011 પછી જે પ્રકારે
નાગરિકોનું જીવન ધોરણનું જે સ્તર વધ્યું છે અથવા તો જેને જીવન ધોરણનું સ્તર ઊંચું આવ્યું છે એ સંજોગોની અંદર પણ આ વેરાની વધારો કરવું જરૂરિયાત છે. અને આપ જાણો છો પ્રમાણે 2011 પછી છેલ્લા 12 વર્ષની અંદર જે પ્રકારે તમામ ક્ષેત્રની અંદર જે ભાવો વધ્યા છે એ જોતાં પણ હું માનું છું ત્યાં સુધી આ મિલકત વેરો જે વધારવામાં આવ્યો છે એ નહિવત છે. સમાચારમાં આગળ વાત બોટાદની. બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આવેલ ટાટમ ગુરુકુલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચિંગ પ્રોગ્રામ અંતર્ગત ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી સમયની અમૂલ્ય તસવીરો રાખવામાં આવી હતી. આઝાદી સમયે થયેલ ચળવળની માહિતી પણ પ્રદર્શની માટે રાખવામાં આવી. વિદ્યાર્થીઓ માટે આ પ્રદર્શન ખૂબ મહત્વનું હોવાનું વીપી સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું. કાર્યક્રમનો મૂળભૂત ઉદ્દેશ્ય એ છે કે ભારતમાં જે આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે તેની અંતર્ગત જે વિભિન્ન કાર્યક્રમો થઈ રહ્યા છે તેના જ પરિપ્રેક્ષમાં દેશના લોકોમાં રાષ્ટ્રભાવનાની જ્યોતનો સંચાર થાય એ માટેના પ્રયાસો કરતો આ વિશેષ કાર્યક્રમ છે. ફોટોગ્રાફ્સ દ્વારા તેઓ આઝાદીની એ સંઘર્ષ ગાથા સાથે જોડાઈ શકે, જાણકારી અને માહિતી મેળવી શકે તે માટે અહીં 2 દિવસના એક મહાભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તો મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી. જૂનાગઢના 4 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેર પ્રમુખ અમિત પટેલ સસ્પેન્ડ. જૂનાગઢના પ્રગતિ નંદાણીયા પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જૂનાગઢના પૂર્વ કોર્પોરેટર રાજુ સોલંકી પણ સસ્પેન્ડ. ચૂંટણીમાં પક્ષ વિરોધી કામગીરી માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી. આ તમામ લોકોના જે નામ સામે આવી રહ્યા છે તેમને પક્ષ વિરોધી કાર્યો કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્રને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો જૂનાગઢના 4 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ 4ને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં શહેર પ્રમુખ અમિત પટેલ, જૂનાગઢના પ્રગતિ નંદાણીયા પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્રને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે પક્ષ વિરોધી કામગીરી આ 4 દ્વારા કરવામાં આવી રહી હતી, જે બાદ પાર્ટી દ્વારા તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરવામાં આવી છે અને પક્ષમાંથી આ 4ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્રને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા, પ્રગતિ નંદાણીયાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ લોકો વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ વિરુદ્ધ કામગીરી આ તમામ લોકો દ્વારા કરવામાં આવી રહી હતી તેવી વાત સામે આવતા પક્ષે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને પક્ષમાંથી આ 4ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ચકચાર મચી છે આ ખબર બાદ. જૂનાગઢના પ્રગતિ નંદાણીયા, પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર પણ સસ્પેન્ડ. તો બીજી તરફ જૂનાગઢ શહેર પ્રમુખ અમિત પટેલ પણ સસ્પેન્ડ છે. આ 4 કહી શકાય કે એક જવાબદારી ભર્યા પદ પર છે અને તેમ છતાં પક્ષ વિરોધી કામગીરી કરવામાં આવી રહી હતી, જેના બદલે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા છે અને પગલાંના ભાગરૂપે જૂનાગઢના આ 4 મોટા નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો ફોન લાઈન પર આપણી સાથે પ્રગતિ આહિર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. પ્રગતિબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે 4 લોકોને પક્ષ વિરોધી કાર્યો બદલ, આપની શું પ્રતિક્રિયા છે? નમસ્કાર. નમસ્કાર. પહેલી વસ્તુ તો એ હું તમને કહીશ કે મને કોઈ જાણ કરવામાં નથી આવી. મને હજી મારી સુધી કોઈ લેટર નથી આપવામાં આવ્યું અને મારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ સાથે વાત થઈ છે, પ્રભારી શ્રી રઘુ શર્માજી સાથે વાત થઈ છે અને પ્રદેશના મોટા નેતાઓ જે છે બધાની સાથે મારી વાત થઈ છે. એ લોકોની પણ જાણ બહાર આ વસ્તુ છે. જ્યારે મીડિયા મારફત મને ખ્યાલ આવ્યો એટલે તરત જ મેં એ લોકોને કોલ કર્યો, પણ બધાની જાણ બહારની આ વાત છે ને લગભગ કોઈ સ્વીકારવા પણ તૈયાર નથી કે પ્રગતિબેનની ક્યારેય પક્ષ વિરોધી કામગીરી કોઈની નજર સમક્ષ આવી હોય. એટલે આ હજી કદાચ કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોઈ શકે. બાકી આવું કોઈ હજી લેટર મને સુધી મળ્યો નથી, મારા સુધી આવ્યો નથી કે નથી પેલા મને કોઈ નોટિસ આપવામાં આવી. બિલકુલ પ્રગતિબેન, જેવી રીતે આપ જણાવી રહ્યા છો કે કોઈને ખબર નથી, જે મોટા નેતાઓ છે તેમના સુધી પણ આ જાણકારી નથી આવી, તો પછી આ જે સમાચાર સામે આવી રહ્યા છે, આવા સમાચાર કેમ સામે આવી રહ્યા છે અને 4 જે નામ છે તે પણ એક મોટા પદ ધરાવનાર લોકોના નામ સામે આવી રહ્યા છે, તેની પાછળનું કારણ કોઈ ખબર પડી હોય તો? જુનાગઢ જિલ્લામાંથી વાત આવી છે તો જેમ કે જુઓ તો જુનાગઢ જિલ્લામાં હું ઇલેક્શન વખતે કોઈ પ્રચારમાં ગઈ જ નથી કે મારી કોઈ પક્ષ વિરોધની કામગીરી હોઈ શકે. હું આપની બધાની સાથે અહીંયા ટીવી ડિબેટોમાં હતી, પક્ષને મજબૂત કરવા માટે થઈ અને જે કંઈ કરી શકતા હતા એ લોકો કર્યું હતું. મારી સેવાદળની દરેક જિલ્લાઓની અંદર ટીમ છે બહેનોની, તો એ બહેનોને પણ એ સૂચના આપેલી હતી કે પંજાને ધ્યાનમાં રાખી અને પંજાને જીતાડવાનો છે.
હું કેશોદ કોંગ્રેસમાંથી ટિકિટ માંગી રહી હતી, પણ મને ટિકિટ ના મળ્યા પછી પણ મેં પક્ષના નિર્ણયને સર્વમાન્ય માની અને પક્ષને જીતાડવા માટેની લોકોને અપીલ કરી હતી. એટલે બિલકુલ બી એક બી જગ્યા એવી ના મારી બતાવી શકાય કે જ્યાં પક્ષ વિરોધી કામ થયું હોય અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ કે નેતાઓ પણ ના સ્વીકારી શકે કે પ્રગતિ આહિર ત્યારે પક્ષની વિરુદ્ધમાં કામ કરી શકે. એ વિચારધારાથી હું જોડાયેલી છું. એટલે હજી બધી જાણ બહાર આ બધી વસ્તુ છે, હજી મારા સુધી કોઈ લેટર પહોંચ્યો નથી, એટલે હજી હું એમાં કંઈ ના કહી શકું. અને મને ચોક્કસથી વિશ્વાસ છે મારા પક્ષ ઉપર કે પ્રગતિ આહિરે પક્ષની સાથે વફાદારીથી કામ કર્યું છે, તો એ જ વફાદારીથી પક્ષ પણ એમનો સાથ આપશે. બિલકુલ પ્રગતિબેન, જેવી રીતે આપ કહી રહ્યા છો વફાદારીથી કામ કર્યું છે અને પક્ષ પણ સાથ આપશે, અને તમે પણ જે પ્રચાર પ્રસારમાં હંમેશા જોવા મળ્યા છો, અને કોંગ્રેસમાં જો પ્રગતિબેન વાત કરવામાં આવે તો આવી ઘટનાઓ વારંવાર થતી હોય છે. જે પણ કાર્યકર્તાઓ નેતાઓ જ્યારે પક્ષ છોડતા હોય છે ત્યારે કહેતા હોય છે કે અમે ઈમાનદારીથી કામ કરીએ છીએ, છતાં અમારી સાથે એવું થાય છે. અને અત્યારે પણ જે ઘટના બની રહી છે કે 4 નેતાઓના સસ્પેન્ડની નામ વાત થઈ રહી છે અને તેમને ખબર નથી, ઉચ્ચ નેતાઓને ખબર નથી, તો આની પાછળનું કારણ શું, આવું કેમ થાય છે પાર્ટીમાં? કદાચ આમાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય એવું લાગે છે, અને ચોક્કસથી આના માટે જેમ કે જ્યારે મેં પ્રદેશ પ્રમુખશ્રી સાથે વાત કરી ત્યારે એમણે કીધું છે કે હું ધ્યાનમાં લઉં છું કે આ બાબત કઈ રીતે બની છે, તો ચોક્કસથી એમાં ફરીથી ધ્યાન દેવામાં આવશે અને ચેક કરવામાં આવશે કે કેવી રીતે શું થયું છે અને કોના કહેવાના આધારે કદાચ આવા કોઈ લેટરો બન્યા છે તો કોના કહેવાના આધારે બન્યા છે એ પણ ચેક કરવામાં આવશે. બાકી કોંગ્રેસ પક્ષમાં એકદમ ફ્રીડમ છે, લોકોને બધી વાત કરવાનો પણ છૂટ છે, અને હું ચોક્કસથી કહી શકું છું કે કોંગ્રેસની વિચારધારા જ મને એટલે ગમે છે કે જ્યાં ખુલ્લીને બધી વાત થઈ શકે છે. જી બિલકુલ પ્રગતિબેન, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જેવી રીતે પ્રગતિ કહી રહ્યા છે કે આ જે વાતો થઈ રહી છે તે અમારી જાણ બહાર છે, જે મોટા નેતાઓ છે તેમની સાથે અમે ચર્ચા પણ કરી છે, પરંતુ હજુ સુધી એવી કોઈ વાત સામે નથી આવી, એટલે કે કોઈ અણસમજ હશે તેના કારણે આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે એવી વાત કરવામાં આવી રહી છે. પરંતુ હાલ જે સમગ્ર મામલો છે તે હજુ સ્પષ્ટ નથી થયો કે ખરેખરમાં તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જે કાગળ છે તે તેમને મળ્યા છે કે કેમ. તાપીથી મહત્વપૂર્ણ સમાચાર. વ્યારાનગરમાં ધોળે દિવસે લાખોની ચોરીનો કિસ્સો સામે આવ્યો. બહુચરાજી મંદિરની સામે આવેલ પાનના ગલ્લા પાસેથી બાઇકની ડિક્કીમાં મૂકેલા આશરે 1.5 લાખ લઈને ચોર ફરાર થઈ ગયા છે. પાનની દુકાન પર માવો લેવા મશગુલ વ્યક્તિએ લાખો રૂપિયા ગુમાવ્યા છે. તો સમગ્ર ચોરીની આ ઘટનાનો સીસીટીવી સામે આવ્યો છે. તો હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. વાહન ચાલક